બીજા મુદ્દાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મતદારોનો રોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। બનાસકાંઠાના થરાદથી લઈને છોટાઉદેપુર, મહુવા, મહેસાણા, રાજકોટ અને અમદાવાદ સુધી પહેલા સમસ્યાનો નિકાલ, પછી જ મતદાનના સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ રહી છે। ક્યાંક પાણીના નિકાલનો પ્રશ્ન છે તો ક્યાંક રસ્તા અને પુલના અભાવે લોકો પરેશાન છે। જ્યારે મહુવામાં નેશનલ હાઈવે પર કટ ન હોવાને કારણે રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ બહિષ્કારની લહેર સ્થાનિક નેતાઓ અને પક્ષો માટે ચેતવણી સમાન છે। વિકાસના વચનો છતાં મૂળભૂત સુવિધાઓ ન મળતા મતદારોમાં અસંતોષ પણ છે। પક્ષો માટે આ સ્થિતિ પડકારજનક સાબિત થઈ શકે છે, કારણ કે એક તરફ તેઓ મતદાન ટકાવારી વધારવા પ્રયત્નશીલ છે તો બીજી તરફ સ્થાનિક લોકોની નારાજગી મતદાન પર અસર કરી શકે છે। આ સ્પષ્ટ સંકેત છે કે હવે મતદારો માત્ર વચનો નહીં પરંતુ તાત્કાલિક ઉકેલ અને જવાબદારી માંગે છે। જે સમય હવે મતદાન થયું હતું, અગાઉ પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ ત્યારે હવે જે સ્થાનિકો છે તે લોકો કહી રહ્યા છે કે હવે જે નેતાઓ જે વચનો આપ્યા હતા તે વચનો ક્યાંક ને ક્યાંક પૂરા કરવામાં સ્થાનિક નેતાઓ હવે મીંડું સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે અને તેવા પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને માત્ર એક પર્ટિક્યુલર એક એરિયાની વાત નથી થતી, પૂરા રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં હવે નાગરિકો પણ સ્થાનિક નેતાથી અસંતોષ છે અને વહીવટી તંત્રની સામે પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયા જોડાઈ ગયા છે। પરસોત્તમભાઈ, ગુજરાતની જનતા તંત્રની કામગીરીથી પરેશાન છે, શું કહેશો? આપ જાણો છો કે કોઈ પણ પ્રશ્ન હોય, જનતાનો હોય કે સંચાલનકીય હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, સુવિધાનો હોય, એ પ્રશ્નો ઉકેલવા માટે કોર્પોરેશન પાસે ચોક્કસ પ્રકારની નીતિ અને નિયમો હોવા જોઈએ, એટલે કે પોલિસીઓ હોવી જોઈએ। અહીંયા પોલિસીઓની અવગણના થાય છે અને જે લતાની અંદર શાસકો તરફી મતદાન થયું હોય તે લતાના પ્રશ્નો ઉકેલાતા હોય છે અને જ્યાં શાસકોની વિરુદ્ધમાં મતદાન થયું હોય તે સોસાયટીના પ્રશ્નો ઉકેલાતા હોતા નથી, એટલે કે કિનાખોરી રાખવામાં આવે છે। ત્યાંના સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તે પ્રશ્નો ઉકેલવામાં રસ ધરાવતા હોય છે, પરંતુ જે ચૂંટાયેલી પાંખ છે, જે નિર્ણય કરતાઓ છે, એ પ્રશ્નોમાં બહુ રસ લેતા નથી અથવા તો ટલ્લે ચડાવે છે। તો પરસોત્તમભાઈ, આપનો કહેવાનો મતલબ એવો છે કે જે વિસ્તારમાં હવે શાસક પક્ષો હારી ગયા છે તો તે વિસ્તારમાં શાસક પક્ષ પોલિટિક્સ રમી રહી છે અને તેના જ કારણે નાગરિકો ભોગ બની રહ્યા છે। ચોક્કસ આમાં એવું છે કે કોઈ પણ એક વોર્ડ છે એમાંથી 5 વિસ્તાર એવા છે કે એ છે શાસક પક્ષો એના કોર્પોરેટર, પણ એના બુથમાં જે મતદાન થયું હોય તેમાં એને ઓછા મત મળ્યા હોય છે અથવા નહીવત મત મળ્યા છે, એવી ઘણી સોસાયટીઓ હોય છે। તો આવી સોસાયટી ઉપર ખારખેદો રાખી અને એના વિકાસના કામો થતા હોતા નથી, કારણ કે હવે જ્યારથી ઈવીએમ આવ્યું છે ત્યારથી કઈ બુથમાં કેટલું મતદાન થયું છે તે ખબર પડી જાય છે। આ અગાઉ જ્યારે ચૂંટણી થતી ત્યારે બધા જ મત પત્રકો હતા એને ડ્રમમાં નાખવામાં આવતા અને ડ્રમમાં નાખીને મિક્સિંગ કરવામાં આવતા, એટલે કઈ સોસાયટીમાંથી કેટલા મતો મળ્યા એ જાણી શકાતું નહોતું। પણ હવે એવું નથી, એક જ બુથ ઉપર જે વિસ્તારો આવે છે એ વિસ્તારમાં 80% કદાચ શાસકોની વિરુદ્ધમાં ગયા હોય તો ત્યાં કિનાખોરી રાખવામાં આવે છે। એટલે આવી કિનાખોરી જયારે રાખવામાં આવતી હોય ત્યારે જયારે ચૂંટણી આવે ત્યારે મતદારો છે એ આવો બહિષ્કાર કરતા હોય છે। બિલકુલ પરસોત્તમભાઈ, હવે જે પ્રમાણે ગુજરાતની જનતા મત બહિષ્કાર કરી રહી છે, ચૂંટણીને બહિષ્કાર કરી રહી છે, તો પછી ચૂંટણીમાં આ જે બહિષ્કારનો કેટલો પ્રભાવ પડશે? આમ જોઈએ તો બહિષ્કાર છે એ શાસકોના ઇનડાયરેક્ટ સમર્થન આપે છે। બહિષ્કાર ન કરવો જોઈએ, જેને અન્યાય કર્યો છે એની સામે મજબૂતાઈથી એની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ, પરંતુ અહીંયા એવું થતું નથી। અહીંયા
લોકોની સમજાવટથી એટલે બાહ્ય જે રાજકીય પરિબળો છે એની સમજાવટથી ને એમ કહેવામાં આવે છે આપણે બહિષ્કાર કરીએ, એ પણ એક પ્રકારનું મારી દ્રષ્ટિએ લતાને અન્યાય સમાન છે. અહીંયા બહિષ્કાર કરવાની બદલે વિરુદ્ધમાં મતદાન થવું જોઈએ, પણ એવી હિંમત કેળવતા નથી અને જે સ્થાનિક આગેવાનો છે એ ગેરરસ્તે દોરે છે કે આપણે બહિષ્કાર કરીએ. કારણ કે જે સોસાયટી છે એ તમામ સોસાયટીના તમે વડાઓ જુઓ તો એ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે અને મોટા ભાગે અત્યારે શાસકો સાથે સંકળાયેલા હોય છે. એટલે એ શાસકોની વિરુદ્ધમાં મતદાન થાય એવું ઈચ્છતા હોતા નથી, એટલે મતદાનનો બહિષ્કાર કરાવે છે, આ નવો ઉપાય કરે છે. એટલે ન તો લાભ એને મળે તો સામેવાળા વિપક્ષોને પણ લાભ મળવો ન જોઈએ, એવી એની માનસિકતા હોય છે. જી બિલકુલ, પરસોત્તમભાઈ, જોડાવા બદલ આપનો આભાર.